હવે આપણે મુદ્દા નંબર 3 પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલાનો મુદ્દો સમજીએ। સૌથી પહેલાં આપણે એ ક્લિયર કરીએ કે ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા આ મુદ્દામાં આપણે શું સમજવાનું છે। તો આ મુદ્દામાં આપણે એ બાબત સમજીશું કે જ્યારે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય છે ત્યારે પેઢીને શું પ્રાપ્ત થાય છે। શું પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે અથવા સામાન્ય નફો પ્રાપ્ત થાય છે કે પેઢીને ખોટ જાય છે। તો પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં જ્યારે પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો પણ મળી શકે છે અથવા સામાન્ય નફો પણ મળી શકે છે અથવા પેઢીને ખોટ પણ જઈ શકે છે। અહીં આપણે સ્પષ્ટ કરીએ કે પેઢીની સમતુલા આ પરિસ્થિતિ આપણે સીમાંત ખર્ચ અને સીમાંત આવકના આધારે આપીએ છીએ। આપણે પેઢીની સમતુલાની શરતોમાં કહ્યું કે જ્યાં પેઢીનું સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થાય, પહેલી શરત। બીજી શરત, સમતુલાના બિંદુ પછી સીમાંત ખર્ચ વધતો હોવો જોઈએ, એટલે કે સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોવી જોઈએ। તો પેઢીની સમતુલા આપણે સીમાંત ખર્ચ અને સીમાંત આવકના આધારે બતાવીએ છીએ। જ્યારે પેઢીને અસામાન્ય નફો મળશે કે પેઢીને સામાન્ય નફો મળશે કે પેઢીને ખોટ જશે, આ પરિસ્થિતિ આપણે સરેરાશ ખર્ચ અને સરેરાશ આવકના આધારે આપીશું। તો આપણે ચારે ચાર શબ્દોનો અર્થ ઝડપથી રિપીટ કરી લઈએ। સીમાંત ખર્ચ વધારાના એક એકમના ઉત્પાદનથી થતો ખર્ચ, સીમાંત આવક વધારાના એક એકમના વેચાણથી થતી આવક, સરેરાશ ખર્ચ એકમ દીઠ ઉત્પાદન ખર્ચ એક એકમના ઉત્પાદનથી કેટલો ખર્ચ થાય છે અને સરેરાશ આવક એક એકમના વેચાણથી કેટલી આવક મળે છે। તો અસામાન્ય નફો ક્યારે મળે? જ્યારે પેઢીનો સરેરાશ ખર્ચ ઓછો હોય અને સરેરાશ આવક વધારે હોય। સામાન્ય નફો ક્યારે મળે? જ્યારે પેઢીનો સરેરાશ ખર્ચ અને પેઢીની સરેરાશ આવક બંને સરખા હોય। આ જે સામાન્ય નફાની પરિસ્થિતિ છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે। સામાન્ય નફાને નહીં નફા નહીં ખોટની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને પેઢીને ખોટ ક્યારે જાય? જ્યારે પેઢીનો સરેરાશ ખર્ચ વધારે હોય અને પેઢીની સરેરાશ આવક ઓછી હોય। પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો કઈ રીતે મળે અથવા ક્યારે મળે? તો પહેલાં આપણે શબ્દને ક્લિયર કરીએ। અસામાન્ય નફો એટલે શું? તો અસામાન્ય નફો એટલે પેઢી એટલું ઉત્પાદન કરતી હોય કે જ્યારે પેઢીની સરેરાશ આવક વધારે હોય અને પેઢીનું સરેરાશ ખર્ચ ઓછું હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો મળે છે એવું કહેવાશે। હવે સરેરાશ આવક માટે અંગ્રેજી શબ્દ છે એવરેજ રેવન્યુ, એટલે જ્યાં સરેરાશ આવક આવશે ત્યાં આપણે AR લખીશું। સરેરાશ ખર્ચ માટે અંગ્રેજી શબ્દ છે એવરેજ કોસ્ટ, એટલે જ્યાં સરેરાશ ખર્ચ આવશે ત્યાં આપણે AC લખીશું। તો અસામાન્ય નફાની પરિસ્થિતિ ક્યારે કહેવાય? તો આપણે જે શબ્દમાં લખ્યું છે એને આ અંગ્રેજી ફોર્મેટમાં લખીએ તો જ્યારે પેઢીની સરેરાશ આવક એવરેજ રેવન્યુ વધારે હોય કોનાથી? પેઢીના સરેરાશ ખર્ચથી, એટલે કે એવરેજ કોસ્ટથી। તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો મેળવે છે એવું કહેવાય। તો આપણે અસામાન્ય નફાની પરિસ્થિતિની બાજુમાં આ લખી દઈશું। હવે આપણે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે અસામાન્ય નફો કઈ રીતે મળે છે એની આકૃતિમાં રજૂઆત કરીએ। પણ આકૃતિમાં રજૂઆતમાં ત્રણે ત્રણ પરિસ્થિતિમાં અસામાન્ય નફો હોય ત્યારે પણ, સામાન્ય નફો હોય ત્યારે પણ અને ખોટની આકૃતિ, ત્રણે ત્રણ આકૃતિઓમાં સૌથી પહેલાં આપણે પેઢીની સમતુલા બતાવવાની
અને ત્યાર પછી જે પરિસ્થિતિ બતાવવાની હોય તે, એટલે કે અસામાન્ય નફો બતાવવાનો હોય તો પછી અસામાન્ય નફો, સામાન્ય નફો બતાવવાનો હોય તો પછી સામાન્ય નફો અને ખોટ બતાવવાનું હોય તો પછી. તો આકૃતિમાં પહેલાં આપણે પેઢીની સમતુલા બતાવવાની અને ત્યાર પછી નફા કે ખોટની પરિસ્થિતિ બતાવવાની. તો આપણે અસામાન્ય નફાની પરિસ્થિતિ માટે આકૃતિ દોરીએ. પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં જ્યારે પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો કઈ રીતે મળે છે, આપણે એની આકૃતિમાં સમજૂતી મેળવીએ. તો આકૃતિ માટે સૌથી પહેલાં આપણે OX ધરી દોરીશું અને ત્યાં ઉત્પાદન દર્શાવીશું. પછી ઊભી ધરી OY ધરી દોરીશું, તેના ઉપર આપણે કિંમત, ખર્ચ અને આવક દર્શાવીશું. હવે આપણે આકૃતિ શાની દોરવાની છે? ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે અસામાન્ય નફાની પરિસ્થિતિ. તો આપણે અગાઉ હમણાં જેમ કહ્યું તેમ કે આકૃતિમાં આપણે અસામાન્ય નફાની પરિસ્થિતિ બતાવવાની છે, પણ પહેલાં શું બતાવવાનું છે? પેઢીની સમતુલા. તો આકૃતિમાં આપણે પહેલાં પેઢીની સમતુલા બતાવીશું અને ત્યારે પેઢીને અસામાન્ય નફો કઈ રીતે મળે છે તે સમજાવીશું. તો પહેલાં આપણે પેઢીની સમતુલાની વાત કરીએ. તો પેઢીની સમતુલા ક્યારે આવે? જ્યારે પેઢીની સમતુલાની બે શરતોનું પાલન થાય. પહેલી શરત, સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થવા જોઈએ. સીમાંત ખર્ચ એટલે માર્જિનલ કોસ્ટ અને સીમાંત આવક એટલે માર્જિનલ રેવન્યુ, એ બંને સરખા થવા જોઈએ. અને બીજી શરત છે, સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર તરફ જતી હોવી જોઈએ. એટલે આપણે જો પેઢીની સમતુલા આકૃતિમાં બતાવવી હોય તો પહેલાં આપણે આકૃતિમાં આ બે રેખા દોરવી પડશે, સીમાંત આવકની રેખા અને સીમાંત ખર્ચની રેખા. હવે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવકની રેખા OX ધરીને સમાંતર હોય છે. તો અહીં આપણે લખીશું P પ્રાઇઝ માટે અને અહીં લખીશું આપણે MR સીમાંત આવક. તો પેઢીની સમતુલા દર્શાવવા માટે આપણને બે રેખાની જરૂર છે, સીમાંત ખર્ચ અને સીમાંત આવક. તો સીમાંત આવકની રેખા તો આપણે દોરી દીધી, તો આ રેખા થઈ ગઈ. હવે આપણે રેખા દોરવાની છે સીમાંત ખર્ચની રેખા. તો પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢીના સીમાંત ખર્ચની રેખા એ ટીક માર્ક આકારની હોય છે, એટલે કે આવી. એને આપણે લખીશું MC એટલે કે સીમાંત ખર્ચ. ઓકે, તો પેઢીની સમતુલા દર્શાવવા માટે બે રેખાની જરૂર હતી, તો બંને રેખા આપણે દોરી દીધી. હવે આપણે પેઢીની સમતુલાની શરતો જોઈએ. પહેલી શરત છે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થવા જોઈએ. તો આકૃતિમાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક અહીં સરખા થાય છે. પહેલી શરતનું પાલન થઈ ગયું. હવે બીજી શરતનું પાલન થવું પણ જરૂરી છે. બીજી શરત શું છે? સીમાંત ખર્ચની રેખા એટલે કે આ રેખા સીમાંત આવકની રેખાને એટલે કે આ આડી રેખાને નીચેથી છેદીને ઉપર તરફ જતી હોવી જોઈએ. તો સીમાંત ખર્ચની રેખા અહીંથી શરૂ થાય છે અને જુઓ સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર તરફ જાય છે. એટલે આ જે બિંદુ છે, આ બિંદુ ઉપર પેઢીની સમતુલાના બંને શરતનું પાલન થાય છે. તો આ જે બિંદુ છે એ બિંદુને આપણે નામ આપીશું ઈ બિંદુ, પેઢીની સમતુલાનો બિંદુ. સમતુલા એટલે ઇક્વિલિબ્રિયમ. તો આપણે પેઢીની સમતુલા દર્શાવવા માટે ઈ બિંદુ લખીશું. તો જુઓ, આપણે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં જ્યારે પેઢી સમતુલામાં હોય ત્યારે આપણે અસામાન્ય નફાની આકૃતિ દોરવાની છે. તો પેઢીની સમતુલા થઈ ગઈ. હવે આપણે અસામાન્ય નફાની પરિસ્થિતિ જોઈએ. જ્યારે પેઢી સમતુલામાં હોય છે ત્યારે પેઢીને અસામાન્ય નફો કઈ રીતે મળે છે, આપણે તે આકૃતિ દોરવી છે. તો અસામાન્ય નફો ક્યારે મળે? જ્યારે પેઢીની સરેરાશ આવક વધારે હોય અને પેઢીનો સરેરાશ ખર્ચ ઓછો હોય.
એટલે કે સરેરાશ આવક એવરેજ રેવન્યુ વધારે હોય અને એવરેજ કોસ્ટ ઓછું હોય. તો આકૃતિમાં જ્યાં આપણે પેઢીની સમતુલા બતાવી છે આપણે ત્યાં આવીએ તો આ બિંદુ પેઢીની સમતુલાનો બિંદુ છે. એટલે કે જ્યારે પેઢી એ બિંદુ પર સમતુલામાં હોય છે ત્યારે પેઢી OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે. હવે એ બિંદુ પર પેઢી સમતુલામાં છે ત્યારે પેઢી OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીને સરેરાશ ખર્ચ કેટલો છે અને પેઢીની સરેરાશ આવક કેટલી છે. તો આપણે પૂર્ણ હરીફાઈ બજારમાં પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવકવાળો મુદ્દો જોયો. તેમાં આપણે સ્પષ્ટ કર્યું કે પૂર્ણ હરીફાઈ બજારમાં પેઢીની સીમાંત આવક અને પેઢીની સરેરાશ આવક એક સરખી હોય છે. એટલે કે જે રેખા પેઢીની સીમાંત આવકની રેખા છે એ જ રેખા પેઢીની સરેરાશ આવકની રેખા છે. તો એનાથી શું સ્પષ્ટ થાય છે કે જ્યારે પેઢી એ બિંદુ પર સમતુલા પ્રાપ્ત કરે છે અને OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીની સરેરાશ આવક EQ જેટલી છે. આટલી સરેરાશ આવક છે. આપણે આકૃતિ શાની દોરવાની છે? અસામાન્ય નફાની. અસામાન્ય નફો એટલે શું? સરેરાશ આવક વધારે અને સરેરાશ ખર્ચ ઓછું. હવે આકૃતિમાં સરેરાશ આવક આટલી છે, આપણે અસામાન્ય નફો બતાવવાનો છે. તો સરેરાશ આવક જો આટલી હોય, આપણે અસામાન્ય નફો બતાવવાનો હોય તો સરેરાશ ખર્ચ EQ કરતાં ઓછો આવવો જોઈએ. એટલે કે સરેરાશ ખર્ચની રેખા એ બિંદુથી નીચેની બાજુ હોવી જોઈએ. તો હવે આપણે સરેરાશ ખર્ચની રેખા દોરીએ. તો અહીં થોડું ક્લિયર કરી લઈએ. સરેરાશ ખર્ચની રેખા ટૂંકા ગાળામાં યુ આકારની હોય છે. તો હવે આપણે સરેરાશ ખર્ચની જે યુ આકારની રેખા છે એ અહીં દોરીએ. બરાબર. પણ આપણે જ્યારે સરેરાશ ખર્ચની રેખા દોરીશું ત્યારે જુઓ આ સરેરાશ ખર્ચનો ન્યૂનતમ બિંદુ છે. આ ન્યૂનતમ બિંદુ આ જે સીમાંત ખર્ચની રેખા છે એના પર આવવું જોઈએ. એટલે કઈ રીતે? તો આપણે દોરીએ. તો આ થઈ ગયું સરેરાશ ખર્ચની રેખા. સરેરાશ ખર્ચની રેખા યુ આકારની પણ થઈ ગઈ અને સરેરાશ ખર્ચ રેખાનો ન્યૂનતમ બિંદુ એ સીમાંત ખર્ચની રેખા પર આવી પણ ગયું. હવે આ બધું દોરાઈ જાય પછી આપણે પાછું ઈ બિંદુ પર આવી જવાનું. ઈ બિંદુ એ આપણી પેઢીની સમતુલાનો બિંદુ છે. તો આપણે ફરીથી ઈ બિંદુ પેઢીની સમતુલાનો બિંદુ છે. OQ જેટલું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીની સરેરાશ આવક આ સરેરાશ આવકની રેખા છે. તો પેઢીની સરેરાશ આવક છે EQ જેટલી. હવે ત્યારે પેઢીનું આપણે સરેરાશ ખર્ચ જોઈએ. તો જ્યારે પેઢી OQ જેટલું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીનો સરેરાશ ખર્ચ આ જે સરેરાશ ખર્ચની રેખા આવે અહીં આટલું સરેરાશ ખર્ચ છે. તો આ ઈ બિંદુ છે. તો આપણે આને નામ આપી દઈએ F બિંદુ. તો જ્યારે પેઢી ઈ બિંદુ પર સમતુલા પ્રાપ્ત કરે છે ત્યારે પેઢી કેટલું ઉત્પાદન કરે છે? OQ જેટલું. ત્યારે પેઢીની સરેરાશ આવક કેટલી છે? EQ જેટલી. અને સરેરાશ ખર્ચ કેટલો છે? FQ જેટલો. તો આપણે અહીં લખી દઈએ એવરેજ કોસ્ટ બરાબર FQ. હવે આપણે આકૃતિમાં જોઈએ તો જો સરેરાશ આવક આટલી છે, સરેરાશ ખર્ચ આટલો છે. એટલે કે સરેરાશ આવક વધારે છે, સરેરાશ ખર્ચ ઓછો છે. તો સરેરાશ આવક વધારે, સરેરાશ ખર્ચ ઓછું. તો આ થઈ પેઢીની અસામાન્ય નફાની પરિસ્થિતિ. તો આ જે F બિંદુ છે ત્યાંથી આપણે એક રેખા ડાબી બાજુ લઈ આવીએ. આ ઈ બિંદુ છે, આ F બિંદુ છે. તો આને G બિંદુ કરી દઈએ. તો આ જે બોક્સ બન્યું
એ પેઢીને મળતો કુલ અસામાન્ય નફો છે. જ્યારે પેઢી OQ જેટલા એકમોનું વેચાણ કરે છે, ઉત્પાદન કરે છે, ત્યારે પેઢીની સરેરાશ આવક વધારે છે, સરેરાશ ખર્ચ ઓછું છે, એટલે પેઢીને અસામાન્ય નફો મળે છે. તો પેઢીને કુલ કેટલો અસામાન્ય નફો મળે છે? તો આ બોક્સ જેટલું. બોક્સ શું છે? PEF અને G. તો આ જે છે, આ જે બોક્સ બન્યું એ ટૂંકા ગાળામાં જ્યારે પેઢી સમતુલામાં છે ત્યારે પેઢીને આટલો અસામાન્ય નફો મળે છે. તો આપણે ઝડપથી રિપીટ કરીએ. ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે અસામાન્ય નફો ક્યારે મળે? જ્યારે પેઢીનું સરેરાશ આવક વધારે હોય અને પેઢીની સરેરાશ ખર્ચ ઓછું હોય. બરાબર. આકૃતિમાં સૌથી પહેલાં આપણે શું બતાવવાનું? પેઢીની સમતુલા બતાવવાની, અને ત્યાર પછી અસામાન્ય નફો હોય તો અસામાન્ય નફો બતાવવાનો, સામાન્ય નફો હોય તો સામાન્ય નફો બતાવવાનો, અને ખોટ બતાવવાની હોય તો ખોટ બતાવવાની. તો અહીં અસામાન્ય નફાની પરિસ્થિતિ પૂરી થઈ છે. હવે આપણે બીજી પરિસ્થિતિ પર આવીશું, જેનું નામ છે સામાન્ય નફાની પરિસ્થિતિ અથવા નહીં નફા નહીં ખોટની પરિસ્થિતિ. પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને સામાન્ય નફો ક્યારે મળે? તો પહેલાં આપણે શબ્દને ક્લિયર કરીએ. સામાન્ય નફો એટલે શું? તો સામાન્ય નફો એટલે જ્યારે પેઢી ટૂંકા ગાળામાં ઉત્પાદન કરતી હોય ત્યારે પેઢીની સરેરાશ આવક અને પેઢીનો સરેરાશ ખર્ચ, એટલે કે એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ બંને સરખા હોય. સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ જ્યારે બંને સરખા હોય ત્યારે પેઢીને સામાન્ય નફો મળે છે એવું કહેવાય. એટલે આ પરિસ્થિતિને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, નહીં નફા નહીં ખોટની પરિસ્થિતિ. એટલે કે આ એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢીને નફો નથી થતો, કારણ કે આવક કેટલી મળે છે? ખર્ચ જેટલી. અને પેઢીને ખોટ પણ નથી થતી, કારણ કે જેટલો ખર્ચ છે એટલી આવક મળી રહે છે. તો જ્યારે આપણે સામાન્ય નફાની પરિસ્થિતિ બોલીએ તો એનો અર્થ થશે પેઢીની સરેરાશ આવક અને પેઢીનો સરેરાશ ખર્ચ એક સરખો, એટલે કે નહીં નફા નહીં ખોટની પરિસ્થિતિ. તો હવે આપણે સામાન્ય નફાની પરિસ્થિતિની આકૃતિમાં સમજૂતી મેળવીએ. આકૃતિમાં સૌથી પહેલાં આપણે આડી ધરી OX ધરી દોરીશું, એના ઉપર આપણે ઉત્પાદન દર્શાવીશું. ઊભી ધરી દોરીશું OY ધરી, એના ઉપર આપણે કિંમત, ખર્ચ અને આવક દર્શાવીશું. હવે ફરીથી આપણે આકૃતિ શાની દોરવાની છે? પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને સામાન્ય નફો ક્યારે મળે છે? તો પહેલાં આપણે આકૃતિમાં શું બતાવવાનું? પેઢીની સમતુલા, જેવું આપણે અસામાન્ય નફાની આકૃતિમાં બતાવ્યું. તો પેઢીની સમતુલા બતાવવી હોય તો બે રેખાની જરૂર પડે, સીમાંત ખર્ચ અને સીમાંત આવકની રેખા. તો પૂર્ણ હરીફાઈ બજારમાં સીમાંત આવકની રેખા આવી હોય છે, OX ધરીને સમાંતર, અને અહીં આપણે બતાવીશું P. તો પેઢીની સમતુલા બતાવવા માટે બે રેખાઓની જરૂર છે, સીમાંત આવકની રેખા અને સીમાંત ખર્ચની રેખા. તો જેવું આપણે અસામાન્ય નફાની આકૃતિમાં દોર્યું, સીમાંત ખર્ચની રેખા ટીક માર્ક જેવી રેખા હોય છે. તો માર્જિનલ કોસ્ટ, અથવા આપણે ગુજરાતીમાં નામ લખીએ સીમાંત ખર્ચ. તો પેઢીની સમતુલાની બે શરતો કઈ છે? પહેલી શરત, સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થવા જોઈએ. તો આ બિંદુ ઉપર પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત, સીમાંત ખર્ચની જે રેખા છે તે સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર તરફ જતી હોવી જોઈએ. તો બીજી શરતનું પણ પાલન થાય છે. તો આ બિંદુ કયા બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ? E બિંદુ, એટલે કે પેઢીની સમતુલાનો બિંદુ, ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. હવે જ્યારે પેઢી સમતુલામાં છે એ બિંદુ પર, ત્યારે પેઢી આટલા એકમોનું ઉત્પાદન કરે છે. અહીં આપણે નામ આપીશું Q બિંદુ. એટલે કે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં છે ત્યારે પેઢી OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે. આ આપણે પેઢીની સમતુલા બતાવી દીધી. હવે આપણે આકૃતિમાં શું બતાવવાનું છે? સામાન્ય નફો. સામાન્ય નફો એટલે શું? સામાન્ય નફો એટલે જ્યારે પેઢીનું સરેરાશ ખર્ચ અને પેઢીની સરેરાશ આવક બંને
સરખા હોય, એટલે કે એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ બંને સરખા હોય. તો હવે આપણે સામાન્ય નફાની આકૃતિ દોરવા માટે આ બે રેખાઓની જરૂર પડશે, સરેરાશ આવકની રેખા અને સરેરાશ ખર્ચની રેખા. તો થોડા મુદ્દાઓને આપણે રિપીટ કરીએ. પૂર્ણ હરીફાઈ બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક બંને સરખા હોય છે, એટલે કે જે સીમાંત આવકની રેખા હોય છે એ જ સરેરાશ આવકની પણ રેખા હોય છે. તો સરેરાશ આવકની રેખા દોરાઈ ગઈ. એટલે જ્યારે પેઢી ઈ બિંદુ પર સમતુલામાં છે, OQ જેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે છે, ત્યારે પેઢીની સરેરાશ આવક કેટલી છે? EQ જેટલી છે. તો અહીં આપણે લખી દઈએ સરેરાશ આવક EQ જેટલી છે. હવે આપણે બીજી રેખા શાની દોરવાની છે? સરેરાશ ખર્ચની. પણ આપણે જોઈએ કે આપણે બતાવવાનું શું છે? સામાન્ય નફો. એટલે કે સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ બંને કેવા? સરખા બતાવવાના છે. તો જો સરેરાશ આવક EQ હોય તો સરેરાશ ખર્ચ પણ આપણે કેટલો બતાવવાનો છે? EQ જેટલો. એટલે કે સરેરાશ ખર્ચની રેખા આ બિંદુ પર આવવી જોઈએ. તો આપણે અગાઉના આકૃતિમાં કહ્યું સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે? યુ આકારની હોય છે. અને આપણે જેમ કહ્યું કે સરેરાશ ખર્ચ રેખાનો જે ન્યૂનતમ બિંદુ હોય એ સીમાંત ખર્ચની રેખા પર આવવો જોઈએ. તો હવે આપણે સામાન્ય નફાની પરિસ્થિતિ માટે સરેરાશ ખર્ચની રેખાને આકૃતિમાં મૂકીએ. આ થઈ ગઈ સરેરાશ ખર્ચની રેખા. આપણે ફરીથી આપણા સમતુલાના બિંદુ E પર આવી જવાનું. E બિંદુ સમતુલાનો બિંદુ છે. ત્યારે પેઢી ઉત્પાદન કેટલું કરે છે? OQ જેટલું ઉત્પાદન કરે છે. ત્યારે પેઢીની સરેરાશ આવક કેટલી છે? EQ જેટલી છે. અને સરેરાશ ખર્ચ પણ કેટલો છે? EQ જેટલો છે. એટલે કે આ પરિસ્થિતિમાં પેઢીની સરેરાશ આવક અને પેઢીનો સરેરાશ ખર્ચ બંને કેવા છે? સરખા છે. અને બંને સરખા છે, આથી પેઢીને સામાન્ય નફો પ્રાપ્ત થાય છે એવું કહેવાય, અથવા પેઢી નહીં નફા નહીં ખોટની પરિસ્થિતિમાં છે એવું કહેવાશે. હવે આપણે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને ખોટ ક્યારે થાય? તો ખોટની પરિસ્થિતિ આપણે સમજીએ. તો સૌથી પહેલાં ખોટ એટલે કેવી પરિસ્થિતિ? ખોટ એટલે પેઢી એટલા પ્રમાણમાં ઉત્પાદન અથવા વેચાણ કરતી હોય કે જ્યારે પેઢીનું સરેરાશ ખર્ચ વધારે હોય પણ પેઢીની સરેરાશ આવક ઓછી હોય. એટલે કે ઉત્પાદન કરવાનો જે સરેરાશ ખર્ચ છે એ વધારે આવતો હોય પણ વસ્તુ વેચીને જે સરેરાશ આવક મળે છે એ આવક ઓછી હોય. બરાબર? તો સરેરાશ ખર્ચ માટે આપણે એવરેજ કોસ્ટ શબ્દ ઉપયોગ કરીએ છીએ અને સરેરાશ આવક માટે એવરેજ રેવન્યુ. તો ખોટ એટલે એવી પરિસ્થિતિ જ્યારે પેઢીનું સરેરાશ ખર્ચ વધારે હોય અને સરેરાશ આવક ઓછી હોય. તો હવે આપણે પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને ખોટ ક્યારે થાય છે એની આકૃતિમાં રજૂઆત જોઈએ. પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે આપણે ખોટની આકૃતિ દોરીએ. તો સૌથી પહેલાં આપણે આડી ધરી OX ધરી દોરીશું. એના ઉપર આપણે ઉત્પાદન બતાવવાનું છે. ઊભી ધરી OY ધરી દોરીશું. તેના પર આપણે કિંમત, ખર્ચ અને આવક દર્શાવવાની છે. હવે આકૃતિમાં આપણે ખોટની પરિસ્થિતિ બતાવવાની છે. પણ જેમ આપણે આગળની બે આકૃતિઓમાં કહ્યું કે ખોટની પરિસ્થિતિ બતાવતા પહેલાં આપણે પેઢીની સમતુલાની પરિસ્થિતિ આકૃતિમાં બતાવવાની છે. તો પેઢીની સમતુલા બતાવવા માટે આકૃતિમાં આપણે બે રેખાઓ દોરવી પડશે. એક સીમાંત આવકની રેખા અને બીજી સીમાંત ખર્ચની રેખા. પૂર્ણ હરીફાઈ બજારમાં પેઢીની સીમાંત આવકની રેખા OX ધરીને સમાંતર હોય છે. અહીં આપણે P બિંદુ બતાવીએ છીએ. અને પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં સીમાંત ખર્ચની રેખા ટીક માર્ક જેવી હોય છે. તો આપણે અહીં ગુજરાતીમાં લખી દઈએ સીમાંત ખર્ચ. હવે
પેઢીની સમતુલાની બંને શરતોને ફરીથી યાદ કરીએ. પહેલી શરત, સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થવા જોઈએ, તો આ બિંદુ પર બંને સરખા થાય છે. બીજી શરત, સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર જતી હોવી જોઈએ. તો આકૃતિમાં આ સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર તરફ પણ જાય છે. તો આ જે બિંદુ છે એ બિંદુને આપણે નામ આપીશું ઈ બિંદુ, પેઢીની સમતુલાનો બિંદુ, ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. જ્યારે પેઢી ટૂંકા ગાળામાં ઈ બિંદુ પર સમતુલામાં છે ત્યારે પેઢી ઉત્પાદન કેટલું કરે છે? OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે. તો આ આપણે પેઢીની સમતુલા બતાવી દીધી. હવે આપણે આકૃતિમાં ખોટની પરિસ્થિતિ બતાવવાની છે. તો ખોટ એટલે શું? તો ખોટ એટલે પેઢીની સરેરાશ આવક ઓછી હોય અને સરેરાશ ખર્ચ વધારે હોય. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે સીમાંત આવકની રેખા હોય છે એ જ સરેરાશ આવકની રેખા હોય છે. હવે ખોટની પરિસ્થિતિ બતાવવી હોય તો આપણને આ બંને રેખાની જરૂર પડશે, સરેરાશ ખર્ચની રેખા અને સરેરાશ આવકની રેખા. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવકની રેખા એ જ સરેરાશ આવકની રેખા છે. તો એનો અર્થ થયો કે જ્યારે પેઢી ઈ બિંદુ પર સમતુલામાં હોય છે, OQ જેટલું ઉત્પાદન કરે છે, ત્યારે પેઢીની સરેરાશ આવક કેટલી છે? EQ જેટલી. હવે આપણે સરેરાશ ખર્ચ બતાવવાનું છે. તો આપણે યાદ રાખીએ, આપણે પરિસ્થિતિ ખોટની બતાવવાની છે. ખોટ એટલે જેટલી સરેરાશ આવક છે તેના કરતાં સરેરાશ ખર્ચ વધારે આવશે. તો સરેરાશ ખર્ચની જે રેખા છે, યુ આકારની રેખા, એ ઈ બિંદુથી ઉપરની બાજુ આવશે. અને ફરીથી આ જે સરેરાશ ખર્ચની રેખા હોય એનો જે ન્યૂનતમ બિંદુ હોય એ ન્યૂનતમ બિંદુ સીમાંત ખર્ચ પર આવે. તો આપણે ઈ બિંદુથી ઉપર સરેરાશ ખર્ચની રેખા દોરીએ. હવે આપણે ફરીથી ઈ બિંદુ પર આવી જઈએ. ઈ બિંદુ પેઢીની સમતુલાનો બિંદુ છે. ત્યારે પેઢી OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે. ત્યારે પેઢીની સરેરાશ આવક EQ જેટલી છે આપણે બતાવી. હવે સરેરાશ ખર્ચ કેટલો? તો આપણે ઈ બિંદુ પરથી રેખા ઉપર તરફ લઈ જઈશું જ્યાં સુધી સરેરાશ ખર્ચની રેખા આવે. તો આપણે ઈ બિંદુ પરથી આ રેખાને લઈ જઈએ તો જુઓ આ રેખા આવી ગઈ. કઈ? સરેરાશ ખર્ચની રેખા આવી ગઈ. તો એનો મતલબ જ્યારે પેઢી ઈ બિંદુ પર સમતુલામાં હોય છે ત્યારે પેઢી OQ જેટલા એકમોનું ઉત્પાદન કરે છે. ત્યારે પેઢીની સરેરાશ આવક EQ જેટલી છે અને સરેરાશ ખર્ચ આટલો છે. તો આ ઈ શબ્દ છે તો અહીંયા આપણે F કરી દઈએ. એનો અર્થ કે જ્યારે પેઢી સમતુલામાં છે ત્યારે પેઢીની સરેરાશ આવક EQ જેટલી છે અને સરેરાશ ખર્ચ FQ જેટલો છે. સરેરાશ ખર્ચ વધારે છે અને સરેરાશ આવક ઓછી છે તો પેઢીને શું મળે છે? ખોટ થાય છે. હવે પેઢીને કુલ કેટલી ખોટ થાય છે? તો આ F બિંદુ પરથી આપણે રેખા આ બાજુ લાવીશું અને આ EF, તો આપણે આને નામ આપીશું G. તો ફરીથી એક બોક્સ બની ગયું. તે બોક્સને આપણે આવી રીતે અંડરલાઇન કરી દઈશું. આ બોક્સ શું બતાવે છે કે જ્યારે ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય છે, OQ જેટલું ઉત્પાદન કરે છે, ત્યારે પેઢીની સરેરાશ આવક EQ જેટલી છે અને સરેરાશ ખર્ચ FQ જેટલો છે. એટલે કે સરેરાશ ખર્ચ વધારે છે અને સરેરાશ આવક ઓછી છે. તો પેઢીને કુલ PEFG જેટલી કુલ ખોટ થાય છે. તો આ જે પ્રમાણ છે PEFG એ પેઢીને થતી કુલ ખોટની પ્રમાણ છે. તો આમ પૂર્ણ હરીફાઈ બજારમાં ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો મળી શકે છે અથવા સામાન્ય નફો મળી શકે છે અથવા પેઢીને ખોટ પણ થઈ શકે છે.